હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ રોટલો છે રાતનો વધ્યો છે એને કોરો વઘારીશું. આ રાતનો ઠંડો રોટલો છે, 2 રોટલા છે તો એને આપણે કોરો વઘારીશું. ચા સાથે ખવાય એમ મસ્ત લાગશે. એના માટે આપણે ગેસ ચાલુ કરીશું. ચાલ, આપણે કઢાઈ રાખી છે, એમાં 2 પાવડા તેલ નાખીશું. ચાલો, આપણું તેલ આવે ત્યાં સુધી આપણે રોટલાના ટુકડા કરી નાખશું. આવડા ટુકડા કરી ચાલો, આપણા રોટલાના ટુકડા થઈ ગયા છે. હવે તેલ આવે એટલે આપણે વઘાર કરીશું. આપણે કોરો રોટલો વઘારીએ છીએ, ચા સાથે ખવાય તેવો મસ્ત લાગે છે. વઘારીને ખાજો તમે, મસ્ત લાગે છે. થોડીક રાઈ નાખશું. રાઈ ફૂટી જાય એટલે જીરું નાખીશું, થોડીક હિંગ નાખીશું, અને આ છે તલ નાખીશું વઘારમાં. આ છે મીઠો લીમડો, આપણો છે સુધારેલો મીઠો લીમડો, એને સમારી નાખીએ છીએ. આ છે લાલ મરચું, એ પણ નાખી દઈશું, અને થોડીક અમથી હળદર નાખીશું. અને આ લસણવાળું લાલ મરચું છે, જેને આપણે લસણમાં ખાંડી નાખ્યું છે. લાલ મરચું લસણમાં ખાંડી અને પછી નાખવાનું છે, એટલે દાજે નહીં, બળે નહીં, અને આવી રીતે હલાવી નાખવાનું છે. મરચું મિક્સ થઈ જશે તેલમાં, તો પછી આપણે રોટલો ઉમેરી દઈશું. હવે આપણું મરચું મિક્સ થઈ ગયું છે, હવે એને ઉમેરી દઈશું અને હલાવશું. આપણો રોટલો જ્યાં સુધી મસાલામાં ભળી ન જાય, રોટલામાં પૂરેપૂરો મસાલો ન ચડી જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે. હવે થોડુંક મીઠું ઉમેરીશું રોટલામાં. ધીમા ગેસે કરવાનું છે, જેથી આપણો મસાલો બળે નહીં. થોડુંક મીઠું પણ ઉમેરી દીધું છે. અને આ રોટલો ચા સાથે બહુ મસ્ત લાગે છે. આવો કોરો રોટલો વઘારેલો તમે ચેનલમાં ક્યાંય નહીં જોયો હોય. આ બહુ મસ્ત લાગે છે. આ પહેલી વાર જ આવ્યો છે, મેં મૂક્યો છે, તમે જોજો, મસ્ત લાગે છે. ચા સાથે જો આ મસાલો બધો જ આપણો રોટલામાં ચડી ગયો છે. જોયું, મસાલો બધો જ રોટલામાં ચડી ગયો છે. રોટલાના ટુકડા બધા જ એકદમ મસાલેદાર થઈ ગયા છે. જોઈ લો, આ રોટલો આપણો એકદમ મસાલેદાર થઈ ગયો છે. હવે આ રોટલાને આપણે ઉતારી લઈશું અને એક ડીશમાં કાઢી લઈશું. જો આ આપણો રોટલો વઘારેલો મસાલેદાર રોટલો.